World Heritage Sites are important places of cultural or natural heritage. There are 38 World Heritage Sites located in India. These include 30 cultural sites, 7 natural sites, and 1 mixed criteria site. India has the sixth largest number of sites in the world. Rani Ki Vav is one of the most important and also enchanting places in the world. So let's we start our chapter number 5, Rani Ki Vav. Rani Ki Vav, the sleeve step well, is an approved site on the World Heritage. It was declared by the World Heritage Committee, UNESCO. UNESCO has recognized this masterpiece as an exceptional example of water management system. It is a wonderful example of technological development for utilizing groundwater resources in a single structure. It is also a unique illustration of breaking large spaces into a smaller volumes with artistic presentation. Rani Ki Vav has a great appeal to every observer. Rani Ki Vav, the sleep well is an approved એટલે કે એને યોગ્ય માનવામાં આવી એને યોગ્યતા આપવામાં આવી સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ એક સ્થાન આપવામાં આવ્યું વર્લ્ડ હેરિટેજમાં. વર્લ્ડ હેરિટેજ એટલે આપણો જે સાંસ્કૃતિક વારસો છે, જે આપણી પ્રાચીન સમયની સંસ્કૃતિ છે, જે શિલ્પકલાઓ છે, એક વર્લ્ડ હેરિટેજમાં એનું નામ ઉમેરવામાં આવ્યું. It was declared by the World Heritage Committee UNESCO. અને આ કેવી રીતે ડિક્લેર કરવામાં આવે તો કે વર્લ્ડ હેરિટેજ કમિટી છે જે યુનેસ્કોનું ફૂલ ફોર્મ શું છે તો કે યુનાઇટેડ નેશન્સ. E means education, S means social, C means cultural, O means organization has recognized these માસ્ટરપીસ સ્વીકાર્યું. રિકોગ્નાઇઝ એટલે સ્વીકાર્યું કે આ માસ્ટરપીસ છે એ એઝ એન એક્સેપ્શનલ એટલે કેવું તો કે અસાધારણ, કંઈક અલગ છે એવું એક્ઝામ્પલ ઉદાહરણ છે. શેનું છે તો કે ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ, પાણીનો સંગ્રહ કરવાની જે સિસ્ટમ છે એના માટેનું કંઈક નવું અસાધારણ એક્ઝામ્પલ છે. It is a wonderful example of technological development for utilizing groundwater resources in a small structure. શું કહે છે? It is a wonderful sample, એક નમૂનો કહી શકાય તે ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ ફોર, ટેકનોલોજીકલ એટલે તંત્રજ્ઞાનને લગતું ડેવલપમેન્ટ વિકાસ કરવા માટે, ફોર યુટિલાઇઝિંગ એટલે એવું થશે ઉપયોગ કરવો. શેનો તો કે ગ્રાઉન્ડ વોટર, જે આપણે ભૂગર્ભ જળ કહીએ છીએ તે. રિસોર્સિસ ઇન અ સિંગલ સ્ટ્રક્ચર, રિસોર્સિસ એટલે કે એના સ્ત્રોતો, જે ભૂગર્ભ જળના સ્ત્રોતો છે તેને એક સિંગલ સ્ટ્રક્ચરમાં આપણે સારી રીતે મેળવી શકીએ અને એનો વિકાસ થઈ શકે એના માટેનું આ એક કહી શકાય અલગ જ ડિફરન્ટ વન્ડરફુલ એટલે અદ્ભુત ખજાનો છે. ઇટ ઇઝ ઓલ્સો યુનિક એટલે કે કાંઈ અલગ છે, અજબ છે. ઇલિસ્ટ્રેશન ઉદાહરણ ઓફ બ્રેકિંગ લાર્જ સ્પેસીસ, એક મોટા લાર્જ જે પથ્થરો કહી શકાય એનામાંથી એક નાના સ્મોલર વોલ્યુમ્સ વિથ આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન. આર્ટિસ્ટિક એટલે કે કલાત્મક રીતે એનું રજૂઆત કરવામાં આવી છે. રાની કી વાવ હેઝ અ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર. અને ગ્રેટ અપીલ શું કહે છે રાની કી વાવ તો કે રાની કી વાવ આપણને જોતાં એવું જ અલગ લાગે કે દરેક જોનાર જે મુલાકાતી છે ત્યાં જે જોવા આવે છે તેના માટે રાની કી વાવ ખૂબ જ આકર્ષે છે. એને જોવાનું મન જ થઈ જાય કે વાહ, આ ખૂબ જ સરસ છે અને મારે જોવું જ જોઈએ.
Rani Ki Vav, the step well, is an approved site on the World Heritage. It was declared by the World Heritage Committee, UNESCO. UNESCO has recognized this masterpiece as an exceptional example of water management system. It is a wonderful example of technological development for utilizing groundwater resources in a single structure. It is also a unique illustration of breaking large spaces into smaller volumes with artistic presentation. Rani Ki Vav has a great appeal to every observer. રાની કી વાવ ધ સ્ટેપવેલ, જે આપણે રાની કી વાવ ઇંગ્લિશમાં વાવને સ્ટેપવેલ કહેવામાં આવે છે. તમને ખ્યાલ હોય તો તમે જોતા જ હો છો વાવ જેમાં પાણીનો સંગ્રહ કરવામાં આવતો હોય છે. ઇઝ એન એપ્રુવડ સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ, એક એપ્રુવડ સાઇટ એને શેમાં વર્લ્ડ હેરિટેજ એટલે કે આપણો જે વૈશ્વિક સાંસ્કૃતિક વારસો છે તેનામાં એને સ્થાન આપવામાં આવ્યું છે. ઇટ વોઝ ડિક્લેર્ડ બાય ધ વર્લ્ડ હેરિટેજ કમિટી, યુનેસ્કો. અને આ કોના દ્વારા ડિક્લેર કરવામાં આવ્યું, કોણ નક્કી કરે છે? તો કે વર્લ્ડ હેરિટેજ જે કમિટી છે, કઈ છે? યુનેસ્કો. ડુ યુ નો ધ વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ યુનેસ્કો? U means United, Nation means N means nations, E means educational, S means scientific, C means cultural, O means organization. UNESCO has recognized the masterpiece as an exceptional example of water management system. યુનેસ્કોએ રિકગ્નાઇઝ એટલે કે સ્વીકાર્યું ધ માસ્ટરપીસ, આ જે બે નમૂને કહી શકાય એક માસ્ટરપીસ છે. એઝ એન કેવી રીતે? એઝ એક અહીંયા કંજક્શન તરીકે, આવી રીતે જેવું એવું દેખાડવા માટે એક્સેપ્શનલ એક્ઝામ્પલ. કેવું છે? તો કે અસાધારણ ઉદાહરણ છે. શેનું? તો કે વોટર મેનેજમેન્ટ સિસ્ટમ, પાણીનો સંગ્રહ કરવા માટેનું આ એક કહી શકાય અસાધારણ ઉદાહરણ છે. ઇટ ઇઝ અ વન્ડરફુલ સેમ્પલ ઓફ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ ફોર યુટિલાઇઝિંગ ગ્રાઉન્ડ વોટર રિસોર્સિસ ઇન અ સિંગલ સ્ટ્રક્ચર. શું કહે છે? ઇટ ઇઝ અ વન્ડરફુલ સેમ્પલ, નમૂનો છે. કેવો? તો કે અદ્ભુત. શેના માટે? ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ ફોર યુટિલાઇઝિંગ ગ્રાઉન્ડ વોટર. યુટિલાઇઝિંગ એટલે સંગ્રહ જે કરેલો છે એનો ઉપયોગ, જે ગ્રાઉન્ડ વોટર એટલે ભૂગર્ભ જળના જે સોર્સિસ એટલે કે રિસોર્સિસ એટલે સ્ત્રોતોનો ઉપયોગ કરવાનો છે ઇન અ સિંગલ સ્ટ્રક્ચર. એક જ સ્ટ્રક્ચરમાંથી એનો ઉપયોગ કરી એવો આ અદ્ભુત નમૂનો છે. ઇટ ઇઝ ઓલ્સો યુનિક ઇલસ્ટ્રેશન. યુનિક એટલે કે કંઈક અલગ, ઇલસ્ટ્રેશન ઉદાહરણ કહી શકાય ઓફ બ્રેકિંગ લાર્જ સ્પેસીસ ઇન્ટુ અ સ્મોલર વોલ્યુમ્સ. બ્રેકિંગ લાર્જ એકદમ મોટા ખડકોમાં પથ્થરોમાંથી એક નાના વોલ્યુમ્સ, એક કહી શકાય ને કે નાના ભાગોમાં વિભાજન કરીને કલાત્મક રીતે વિથ આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન, કલાત્મક રીતે જે બનાવેલું છે, વિસ્તારનું નાના ભાગોમાં વિભાજન કરેલું છે. સ્પેસ એટલે સ્થાન છે. રાની કી વાવ હેઝ અ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર. ત્યાં જઈ એની મુલાકાત લેવા આવે છે તે બધાને તે ગ્રેટ અપીલ એટલે કે આકર્ષે છે. નાઉ નેક્સ્ટ, ક્વીન ઉદયમતી, ધ વિડો ઓફ કિંગ ભીમદેવ ફર્સ્ટ, કન્સ્ટ્રક્ટેડ ધીઝ વાવ between 1022 and 1063 AD. Rani Ki Vav has become one of the most popular places to visit in Gujarat. King Bhimdev first belonged to the Solanki dynasty of Anhilwad, Patan. After his death, Udayamati took up the project for solving the problem of water scarcity faced by the people of Patan.
Unfortunately, the queen also died before the completion of this structure. In the world of architecture, her beautiful idea has received immense appreciation. Rani Udaymati, the widow of King Bhimdev I. Everybody knows the name of the King Bhimdev I in the history. His queen Udaymati has constructed this vow between 1022 and 1063. Between this time, Rani Udaymati constructed vow. So, we called Rani Ki Vav. Rani Ki Vav has become one of the most popular places to visit in Gujarat. One of the most, કહી શકાય, the sentence is superlative degree, કે બધા ગુજરાતના જેટલા પ્લેસીસ છે એનામાંથી એક સારું જે ફરવાલાયક સ્થળ હોય તે આ રાની કી વાવ છે. ભીમદેવ ફર્સ્ટ belonged to the Solanki dynasty of Anhirwad Patan. Dynasty એટલે રાજવંશ. સોલંકી રાજવંશ છે અણહિલવાડ પાટણ, જે પાટણનું પહેલાં અત્યારે જે પાટણ જિલ્લો આવેલો છે તેને પ્રાચીન સમયમાં અણહિલવાડ પાટણ કહેવામાં આવતું. બિલોંગ ટુ ધ સોલંકી. કિંગ ભીમદેવ છે એ બિલોંગ ટુ ઇડિયમ્સ છે, એના સાથે છે કહી શકાય કે ન હોવું એવું દર્શાવવા માટે, બરાબર, બિલોંગ ટુ એ રાજવંશના હતા. આફ્ટર હિઝ ડેથ ઉદયમતી ટુક અપ એણે આ પ્રોજેક્ટ લઈ લીધો. ફોર સોલ્વિંગ એટલે કે સોલ્વિંગ એટલે કોને તો કે પરિસ્થિતિ, ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કાર્સિટી ફેસ્ડ બાય ધ પીપલ ઓફ પાટણ. જે પાણીની તકલીફ લોકો જે ભોગવતા હતા એને સોલ્વ કરવા માટે, એટલે કે સ્કેર્સિટી એટલે અછતને સોલ્વ કરવા માટે એમણે આ પ્રોજેક્ટ લઈ લીધો. અનફોર્ચ્યુનેટલી, આકસ્મિક રીતે, ધ ક્વીન ઓલ્સો ડાઇડ બિફોર ધ કમ્પ્લીશન. જે પૂર્ણ થાય, ધ સ્ટ્રક્ચર, આખું સ્ટ્રક્ચર પૂરું થાય એનાથી પહેલાં જ રાણી પણ મૃત્યુ પામ્યા. ઇન ધ વર્લ્ડ આર્કિટેક્ચર, જે આખું આર્કિટેક્ચર એટલે જે સ્થાપત્ય કલા છે દુનિયાનું, હર બ્યુટિફુલ આઈડિયા હેઝ રિસીવ્ડ ઇમેન્સ એપ્રિશિએશન. અને એનું જે બ્યુટિફુલ આઈડિયા આપેલું છે એને એમણે સ્વીકાર્યું. ઇમેન્સ એટલે ખૂબ જ કહી શકાય વિશાળ, એપ્રિશિએશન, ખૂબ જ વખાણ સાથે એના આઈડિયાનો જે એના વિચાર હતો એક પાણીની અછત દૂર કરવા માટેનું એને સ્વીકાર્યું. After the death of Queen Udaymati, world accepted her idea and continued to construct Rani Ki Vav. Now next, Queen's Stepwell or Rani Ki Vav is a 7-story structure. એટલે કે રાની કી વાવ સ્ટોરી એટલે 7 માળનું સ્ટ્રક્ચર છે. This east-facing stepwell is 64 meters long, 20 meters wide and 27 meters deep. East-facing એટલે પૂર્વાભિમુખ વાવ જે છે is 64 meters long, લાંબી છે, 20 meters wide છે and 27 meters deep એટલે ઊંડી છે. Each sculpture, passage, pillar and pavilion in these magnificent structure has enchanting carvings. Each sculptures એટલે શિલ્પ જે છે ત્યાં એનામાં મૂકવામાં આપેલા છે. પેસેજ એટલે કે જે જગ્યા છે, પિલર એટલે સ્તંભો છે, અને પેવેલિયન એટલે કે જે મંડપ જેવું, એટલે ઉપરને મંડપ જેવું બનાવેલું છે. ઇન ધીઝ મેગ્નિફિશન્ટ એકદમ આકર્ષે એવો સ્ટ્રક્ચર છે. હેઝ એન્ચાન્ટિંગ એવું જ આકર્ષિત કરે છે એવી કોતરણી, કાર્વિંગ્સ એટલે કોતરણી છે. ઓન ઇટ સાઇડ વોલ્સ, જે આજુબાજુની
દિવાલો છે એનામાં ધેર આર અરાઉન્ડ 800 સ્કલ્પચર્સ, શિલ્પ 800 જે કહી શકાય એવી મૂર્તિઓ આવેલી છે, લગાવેલી છે. There are nearly 400 big sculptures of different gods and goddesses in the wow at present. અને there are nearly 400 big, 400 એવા મોટા જે શિલ્પો કહી શકાય શેના છે, ડિફરન્ટ ગોડ એન્ડ દેવી અને દેવતાઓનો, ગોડેસીસ એટલે દેવીઓના છે. These numbers would have been many more in the past in its original structure. આ જે એના અત્યારે નંબર કહીએ છીએ એ કેવા છે, અંદાજિત છે, એનાથી પણ વધારે, હેઝ બીન મેની મોર એટલે વધારે હોઈ શકે. ક્યાં તો કે ઇન ધ પાસ્ટ, જે એનું ઓરિજિનલ સ્ટ્રક્ચર હતું એમાં એનાથી પણ વધારે હોઈ શકવાના. ઈચ સ્ટોરી has a narrow corridor for the visitors to appreciate beauty of sculptures and carvings engraved on the walls. અને શું કહે છે કે આ છે દરેક માળ ઉપર, સ્ટોરી માળ ઉપર એક નેરો કહી શકાય શિલ્પ સ્થાપત્યોની જે કોતરણીઓ છે અને દિવાલ ઉપર જે પણ કરેલી છે, કોરિડોર જે આખું વિઝિટર એટલે કે મુલાકાતીઓ માટે જે પરસાળ કહી શકાય, કોરિડોર એટલે પરસાળ, જે ઉપર એપ્રિશિએટ એને વખાણ કરે બ્યુટી ઓફ સ્કલ્પચર્સ એન્ડ કાર્વિંગ એટલે કોતરણીને, એન્ગ્રેવ્ડ એટલે કે જે કોતરકામ છે તે એને વખાણ કરે. કેવા તો કે વોલ્સ, દિવાલો ઉપર જે મસ્ત કોતરણી કરેલી છે તેના વખાણ કરે છે. ઇવન ધ પિલર્સ ઓફ ધ વાવ આર નોટ એક્સેપ્શન ટુ ઇટ. અને વાવના જે પણ પિલર છે એનામાં પણ અદ્ભુત કોતરણીઓ કરેલી છે. તે ડિસ્પ્લે સ્પ્લેન્ડિડ આર્ટિસ્ટિક માર્વેલ ઓન ધ સ્ટોન. તે ડિસ્પ્લે દેખાડે છે સ્પ્લેન્ડિડ ભવ્યતા, આર્ટિસ્ટિક માર્વેલ ઓન ધ સ્ટોન, અને એ પથ્થરોમાંથી જે એક અદ્ભુત શ્રેષ્ઠ વખાણવા લાયક કોતરણીઓ કરવામાં આવેલી છે, તે સો ઇટ the artistic beautiness of the wow. In fact, the wow is solely dedicated to Vishnu. એટલે કે શું કહે છે કે solely એકદમ ખાસ ફક્ત કોને ડેડિકેટેડ ટુ વિષ્ણુ, વિષ્ણુને ડેડિકેટેડ આપવામાં આવેલું. ઇનફેક્ટ ધ વાવ ઇઝ સોલીલી ડેડિકેટેડ ટુ વિષ્ણુ એટલે માત્ર ફક્ત વિષ્ણુ ભગવાનને ડેડિકેટ કરવામાં આવ્યું હોય એવું જ લાગે છે. વન કેન ફાઇન્ડ વિષ્ણુ ઇન ડિફરન્ટ શેપ્સ એન્ડ પોસ્ચર્સ. કોઈ પણ એને જોઈ શકે છે કે વિષ્ણુ ભગવાનના ડિફરન્ટ શેપ અને પોસ્ચર ત્યાં છે. આફ્ટર વિષ્ણુ નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ ઇઝ ઓફ પાર્વતી. વિષ્ણુ ભગવાનના કહી શકાય લોટ્સ ઓફ સ્કલ્પચર્સ ત્યાં છે રાણી કી વાવમાં, અને એના પછી જો કોઈના હોય તો છે પાર્વતીના. નિયરલી 15 ગેલેરીઝ હેવ ધ સ્કલ્પચર્સ ઓફ પાર્વતી. ત્યાં જુદા જુદા કહી શકાય ને ગેલેરીઓ છે, એટલે કે એવી જગ્યાઓ છે જ્યાં પાર્વતીના 15 ગેલેરીઓ છે, જ્યાં પાર્વતીજીના સ્થાપત્ય કહી શકાય કે શિલ્પ મૂર્તિઓ આવે છે. 12 statues of goddesses Gauri together at the same place are rarely found anywhere. અને 12 સ્ટેચ્યુ એવા ગોડેસીસ દેવી ગૌરીના છે જે આના સાથે સેમ પ્લેસ તે જ જગ્યા ઉપર છે, અને રેરલી એટલે ભાગ્યે જ ફાઉન્ડ એનીવેર ક્યાંય બીજે જોવા મળે. ધ સન ટેમ્પલ ઓફ મોઢેરા હેઝ ઇટ. અને સન ટેમ્પલ જે સૂર્ય મંદિર છે મોઢેરાનું એનામાં પણ છે. ધીઝ વાવ હેઝ ઓલ્સો ઓલ ધ 12 સ્ટેચ્યુઝ ઓફ ગૌરી નેમલી. અને આ જે વાવમાં બહાર એવા સ્ટેચ્યુ ગૌરીના જુદા જુદા નામથી છે: ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રિયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિશંદા, ટોટલ એન્ડ ત્રિપુરા. Besides, there are many statues of gods and goddesses. આટલા તો કન્ફર્મલી છે. એના ઉપરાંત ઘણા દેવી દેવતાઓના છે, સચ એઝ
Ganesha, Agni, Vayu, Surya, Bhairav, Chamunda, Brahma, Indra, Indrani, Vaishnavi, Varahi, Mahalakshmi, and Kuber, etc. There are many sculptures of different gods and goddesses, and many numbers of beautiful structures and enchanting carving in this wow, and every visitors like this beautiful wow. In our next video we continue the lesson. Have a nice day.